અમદાવાદમાં વધુ એક ધારાસભ્યનો લોકોએ ઘેરાવ કર્યો। નિકોલમાં સ્થાનિકોએ બાબુ જમનાનો ઘેરાવ કર્યો હતો। 4 કોર્પોરેટર સાથે લોકોની સમસ્યા સાંભળવા નીકળ્યા હતા। નિકોલ કોર્પોરેટર બળદેવ પટેલ ઉગ્ર થતા મામલો ગરમાયો। પ્રાથમિક સુવિધાઓના કામ ન થતા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। અમર જવાન સર્કલ પાસે રોડ રસ્તા અને ગટર ઉભરાવાની સમસ્યા છે, ત્યારે કોર્પોરેટરો ફોન ન ઉપાડતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મૌલિક, શું છે આખો મુદ્દો? અમદાવાદમાં ભાજપના નેતાઓ છે તે હવે પ્રજાના રોષનો ભોગ બન્યા છે। થોડા સમય પહેલા અસરવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો પણ આ રીતે લોકોએ ઘેરાવો કર્યો હતો અને આ છે એક દસકોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના કોર્પોરેટર છે તેમની સામે પ્રજાજનોએ રોષ છે તે તાળ્યો હતો। નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિત નેતાઓ રાઉન્ડ પર નીકળ્યા હતા, ત્યારે આ ફ્લેટના રહીશો દ્વારા અલગ અલગ મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી અને કોર્પોરેટર છે તેઓ ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ છે તે કરી હતી અને ઉગ્ર રજૂઆતના કારણે ધારાસભ્ય, કોર્પોરેટર અને સ્થાનિક લોકો છે તેમની સાથે ઉગ્ર બોલાચાલી છે તે પણ થઈ હતી। જી મૌલિક, જે પ્રકારે વર્ષોથી સમસ્યાઓ છે અને એ સમસ્યાઓનો નિકાલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા, કોઈ બાહેધરી આ ધારાસભ્ય તરફથી આ સ્થાનિકોને આપવામાં આવી આ આખી ફરિયાદ બાદ? બિલકુલ, જ્યારે આ સમગ્ર બનાવ બન્યો ત્યારે કોર્પોરેટર બળદેવ પટેલ અને ધારાસભ્ય બંને ઉગ્ર થઈ ગયા હતા, પરંતુ છેવટે ધારાસભ્યએ જે પ્રજાજનો છે તેમને તેવું કહ્યું હતું કે તમારે કોઈ કામ હોય તો તમે મને મળવા આવી શકો છો અને ફોન કરવા પણ ધારાસભ્યએ ટકોર છે લોકોને કરી હતી। આ સાથે જ પ્રજાજનોના રોડ, પાણી, ગટર, સફાઈ અને લાઇટની સુવિધાના કામો છે તેની જગ્યાએ જે બળદેવભાઈ પટેલ છે તેમને પોતે કરેલા કામો છે તે ગણાવ્યા હતા। આમ આ ધારાસભ્યની દરમિયાનગીરીથી સમગ્ર મામલો છે તે શાંત પડ્યો હતો। જી ધન્યવાદ જાણકારી બદલ। તો અમદાવાદમાં વધુ એક ધારાસભ્યનો લોકોએ ઘેરાવ કર્યો હતો। પોતાની સ્થાનિક સમસ્યાઓ વિશે તેમને ફરિયાદ કરી હતી। અમદાવાદ મ્યુનિસિપાલિટીનું બજેટ 15,000 કરોડનું હતું, એમાંથી નિકોલમાં કેટલા વપરાયા? તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું ઓનલાઈન પર ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલ જોડાઈ ગયા છે। બાબુભાઈ, જે પ્રકારે આપ વિસ્તારની મુલાકાતે તેમના સ્થાનિકોની સમસ્યાઓ જાણવા માટે નીકળ્યા હતા, કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો? શું ફરિયાદ છે સ્થાનિકોની? ફરિયાદ સાંભળવાની। હેલો, હાજી બાબુભાઈ, શું ફરિયાદો છે સ્થાનિકોની? બેન, સ્થાનિક કોઈ હતા જ નહીં। સ્થાનિક તો કાર્યકર્તા મારી આવે 25-30 હતા। અમે રાઉન્ડમાં હતા, પબ્લિકના પ્રશ્નો સાંભળતા હતા કે ક્યાંક કાળા પડ્યા છતાં સુભાષ લીધે। બાકી નિકોલમાં તો સારા કામ થયા હતા। 48 વોર્ડમાં મોટો વોર્ડ નિકોલ છે। નિકોલના ઓલ્ડ કામ થયેલા, પણ આ બધા મતદાર કોઈ નહીં બોલ્યો। આ પાર્ટીના લોકો હતા કાર્યકર્તા। આ કાર્યકર્તા કોઈ ભાજપના હતા, કોંગ્રેસના હતા। આ પાર્ટીના તો અમે કેવી રીતે વાત કરી એની પણ આ બંને એમની આપના હોય તો વાંધો નહીં, આપણે કોંગ્રેસ આવતો વાંધો નહીં, એમની પદ્ધતિ નથી બરોબર। આપણે સાંભળો, કોંગ્રેસ સાંભળીએ। બાબુભાઈ, જે પ્રકારે વિડીયોમાં અત્યારે દેખાઈ રહ્યું છે, લોકોનો આક્રોશ કદાચ પોતાની પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી તેના કારણે છે। લોકો નથી બેન, આ તો આપવાળા હતા। આ પાર્ટીના તો હું તમને હજુ કહું છું કે હું આ 6ઠ્ઠી વાર લડ્યો। બધા ડફોર તો મને મત આપે અને મારી લીડમાં બેન આવતી 1 લાખ માટે જીત્યો 6ઠ્ઠી વાર। એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને હું રાઉન્ડમાં એમને જવાબ મળ્યો। જી, બાકી કઈ હતું નહીં અને તે અમને ખાલી બનાવ્યું। બાકી કાર્યકર્તાઓ મારી પાસે 25 કાર્યકર્તાઓ હતા, સાથે રાઉન્ડમાં હતા અને મારી પદ્ધતિ વર્ષે કરવા રાઉન્ડ કરવા। ઠીક છે, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। બાબુભાઈ પટેલ ધારાસભ્ય હતા, જેમનો ઘેરાવ આજે અમદાવાદમાં કરવામાં આવ્યો હતો। નિકોલ કોર્પોરેટર સાથે તેઓ નીકળ્યા હતા વિસ્તારની મુલાકાત પર।
ફોનિક વાતચીત તેમણે કરી, પરંતુ તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સમસ્યાઓ કોઈ છે જ નહીં. સ્વાભાવિકપણે જ્યારે કોઈ પણ પ્રતિનિધિ પોતાના વિસ્તારમાં અથવા તો પોતાની જનતાની ફરિયાદો સામે આવતી હોય એટલે પોતાના બચાવ પક્ષમાં આ પ્રકારનું નિવેદન આપવા મજબૂર હોય. પરંતુ સવાલ એ છે કે સ્થાનિકોની સમસ્યાઓ વર્ષો જૂની છે અને જો ખરેખર આ પ્રકારની સમસ્યાઓ વર્ષોથી પીડાઈ રહ્યા છે સ્થાનિકો, તો આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટેની બાહેધરી આ પ્રતિનિધિએ આપવી જોઈએ. પરંતુ તેમણે પોતાના બચાવ પક્ષમાં કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ પ્રકારનો 6ઠ્ઠી વાર ઘેરાવ કરવામાં આવ્યો છે. સ્થાનિક કોઈ સમસ્યા નથી.